નમસ્કાર, જય હિન્દ, જય જવાન, જય કિસાન. પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર, અરવલ્લી જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી. મારી સાથે પ્રદેશ સંગઠન મંત્રી જયદીપ ચૌહાણ ઉપસ્થિત છે. આ બાજુ અમારા ઉસ્માન લાલા, જે અરવલ્લી જિલ્લાના માઇનોરિટી પ્રમુખ છે. આજનો વિષય એવો છે કે ગુજરાતમાં ખેડૂતો હોય, પશુપાલકો હોય, ખેત મજૂરો હોય, તમામ વર્ગને અન્યાય થઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો બોટાદમાં જે કડદાકાંડ થયો ત્યાં પણ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. પશુપાલકોની વાત કરું તો સાબર ડેરીમાં પણ હમણાં જે મોટી ઘટના બની 3 મહિના પહેલા, ત્યાં પણ પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે. ખેત મજૂરોને અન્યાય થઈ રહ્યો છે. તો આ અન્યાયના વિરુદ્ધમાં અને ખેડૂતો પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. અને આવી અમે આજ સુધી લગભગ 6 થી 7 કિસાન મહાપંચાયત યોજી ચૂક્યા છે. આવી જ કિસાન મહાપંચાયત અમે બનાસકાંઠાના પાલનપુર ખાતે આવતીકાલે એટલે કે રવિવારે 30 નવેમ્બર 2025 ના રોજ સવારે 10 કલાકે યોજાઈ રહી છે. અને આ જે મહાપંચાયત છે એ મહાપંચાયતમાં ગુજરાતનું અને આમ આદમી પાર્ટીનું સમગ્ર શીર્ષ નેતૃત્વ ઉપસ્થિત રહેવાનું છે. એ અમારા પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવીજી હોય, અમારા જે ગોપાલ ઇટાલિયાજી હોય, અમારા ધારાસભ્ય જે ચેતર વસાવાજી હોય, મનોજભાઈ સોરઠિયા હોય કે સાગરભાઈ રબારી હોય, સમગ્ર શીર્ષ નેતૃત્વ ત્યાં ઉપસ્થિત રહેવાનું છે. ખેડૂતોના સમર્થનમાં, પશુપાલકોના સમર્થનમાં અને જે ખેત મજૂરો છે એના સમર્થન માટે અમે આ મહાપંચાયત યોજવા જઈ રહ્યા છીએ. આ મહાપંચાયતમાં ગુજરાતના સમગ્ર ખેડૂતોને, પશુપાલકોને અને ખેત મજૂરોને હાજર રહેવા અમે આહવાન કરીએ છીએ. સમગ્ર અરવલ્લી જિલ્લા વતી સમગ્ર ગુજરાતના જે ખેડૂતો છે એમને અમે આહવાન કરી રહ્યા છે. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. બરાબર ને?